હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ખેડૂતો માટે જે મોટી ભેટ સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, દિવાળી નિમિત્તે 21મો હપ્તો મળશે કે નહીં મળે, અત્યારે આ મોટો પ્રશ્ન બનીને ઊભો થઈ ગયો છે। ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ્સ આવતી હતી, સાથે ઘણા બધા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે કે દિવાળી ઉપર આપણને 21મો હપ્તો મળશે કે નહીં મળે, એ કેવી રીતે ચેક કરી શકશો? અને આની જે સચોટ માહિતી છે, સાચી માહિતી છે, જે નવું અપડેટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, એ તમામ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ। તો આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવો પડશે। સાથે આના અંદર આપણે એક સોલ્યુશન આપશું કે આ હપ્તો જે છે જ્યારે જાહેર થશે ત્યારે હપ્તાથી વંચિત ના રહી જવાય, એ માટે કયા કાર્યો પૂર્ણ કરી લેવાના છે, કયા સ્ટેપ ફોલો કરી લેવાના છે, આ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેવાની છે। તો આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે, વિડીયોને એક લાઇક કરી દેજો। આપણે ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગે છે। તો વિડીયોની જે શરૂઆત છે હવે આપણે કરી લઈશું। સૌપ્રથમ આપણે વાત કરીશું તો પીએમ કિસાન જે ખેડૂતો છે એમને રોજબરોજ મદદરૂપ થવા માટે 6000 પ્રતિ વર્ષ આપવામાં આવે છે। મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત સાથે જે જોડાયેલા ખેડૂતો છે એમને રોજબરોજના જે જીવનમાં વસ્તુ ખરીદવી હોય અથવા તો ખેતીમાં જે પૈસા ઇન્વેસ્ટ કરવા હોય એના માટે જે છે વર્ષની અંદર 6000 રૂપિયાની પ્રતિ વર્ષે સહાય આપવામાં આવે છે, જે 3 હપ્તામાં વહેંચવામાં આવે છે। મિત્રો, આ ડાયરેક્ટ 6000 રૂપિયા નથી આપવામાં આવતા, 6000 રૂપિયાને 3 ભાગમાં વહેંચીને ખેડૂતોને આપવામાં આવે છે। હાલમાં 21મા કિસ્તની ચર્ચા છે, એટલે કે 21મા હપ્તાની ચર્ચા આખા દેશમાં અત્યારે જોરથી ચાલી રહી છે। વાત કરીશું કેટલાક રાજ્યોમાં પહેલાં ટ્રાન્સફર કરવામાં આવે છે 21મો હપ્તો, અને બાકીના પ્રદેશોમાં પણ સમયાંતરે જમા થવા લાગશે। આની સચોટ સ્થિતિ માટે સરકારી પોર્ટલ અને સમાચાર ચેક કરતું રહેવું જોઈએ। મિત્રો, આખા હપ્તો ક્યારે આવશે એ સચોટ માહિતી માટે એનું જે પોર્ટલ છે pmkisan.gov.in સાથે જે પીએમ ઇવેન્ટ્સ નામની વેબસાઇટ છે, આ પોર્ટલો તમારે ચેક કરતા રહેવા જોઈએ, જેથી કરીને જે નવો અપડેટ્સ આવે છે એ સીધું તમને મળી જાય। વાત કરીશું અગર જો કોઈ વ્યક્તિ ટેક્સ પેપર છે, એટલે કે કોઈ વ્યક્તિ ટેક્સ ભરે છે અથવા સરકારી નોકરી ધરાવે છે અથવા કોઈ લોકો 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન મેળવી છે તો તેમને ક્વોર્ટરનિટી અમુક સમય માટે આરક્ષણ મળી શકે છે। તેથી ખાતરી કરો કે તમારી વિગતો અને અરજીઓ અપડેટ છે। જો કોઈ આપત્ર નહીં હોય અથવા તો કોઈ એવી બાબત હશે જેના કારણે નામ તમારું એ કમી કરવામાં આવશે, એટલે કે કોઈ વ્યક્તિ સરકારી નોકરી ધરાવે છે, તમે ઇન્કમ ટેક્સ ભરો છો અથવા તો તમારે કોઈ ટેક્સ ભરવું પડે છે, સાથે તમે કોઈ સરકારી નોકરી ધરાવો છો અથવા તો તમે 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન મેળવી છે, જમીન ધારણ કરી છે, તો આવા લોકોને જે હપ્તો છે મેળવવામાં થોડી કઠિનાઈ આવી શકે છે। જો કે 1 ફેબ્રુઆરી 2019 પછી જેમને જમીન મેળવી છે એમના માટે એક ફોર્મ ભરવાનું આવે છે, ફોર્મ ભરીને તમે અહીંયાથી હપ્તાનો લાભ મેળવી શકો છો। સાથે જેમને સરકારી નોકરી છે એ લોકોને તો અહીંયાથી હપ્તો મળશે જ નહીં। સાથે તમારું બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ, કેવાયસી થયેલું હોવું જોઈએ, ફાર્મર આઈડી કાર્ડ, જમીન વેરિફિકેશન, ડીબીટી, આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ ને લેન્ડ સેન્ડિંગ, આટલા કાર્યો જેના પૂર્ણ થયેલા હશે એમને જ યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવશે, અન્યથા તમામ ખેડૂતોને અહીંયા બાકાત રાખવામાં આવશે। વાત કરીશું આગળ તો બેનિફિશિયરી સ્ટેટસ તપાસો। સૌપ્રથમ તમારે pmkisan.gov.in પર જઈને આધાર, મોબાઈલ નંબર અથવા અકાઉન્ટ નંબર ભરો અને ટેક્સ જે સ્ટેટસ છે ચેક કરો। પીએમ કિસાન ઈ કેવાયસી પૂર્ણ કરો। ઓટીપી આધારિત ઈ કેવાયસી અથવા તો નિયરેસ્ટ સીએસસી વિદ્યુત મહાનગર સેવા કેન્દ્રે ઈ કેવાયસી પૂરું કરો। જો ઈ કેવાયસી નથી તો પૈસા તમારા 100% અહીંયા તમને મળશે નહીં। બેંક અને આધાર જોડાણ સાચા છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે, એટલે કે તમારા આધાર કાર્ડમાં સાચી માહિતી હોવી જોઈએ, બેંકમાં સાચી માહિતી આવવી જોઈએ, સાચો ખાતા નંબર દાખલ કરેલો હોવો જોઈએ। આ તમામ કાર્યો તમારે એ ચેક કરવાના છે। જો પૈસા ન મળતા હોય તો શું કરવાનું છે? તો પહેલાં જ તમારે પીએમ કિસાન બેનિફિશિયરી સ્ટેટસ અને પેમેન્ટ હિસ્ટ્રી તપાસવાની છે। બીજું, જો તમે નોટ ઇલિજિબિલિટી અથવા પેન્ડિંગ દેખાય તો નજીકની કૃષિ વિભાગના કચેરી અથવા તો સીએસસી સેન્ટર પર જઈને તમારે સંપર્ક કરવાનો છે। ત્રીજું, જો ખોટા ડેટા હોય તો જે છે કરેક્ટ ડોક્યુમેન્ટ અથવા તો આધાર બેંક પાસબુક સાથે રજીસ્ટર કરાવો અને જે તમે ખોટો ડેટા દાખલ કર્યો છે એને સુધારવાનો પ્રયત્ન કરો। સાથે કેટલાક રિપોર્ટ્સ મુજબ કેટલીક રાજ્યોમાં 21મા હપ્તાને રિલીઝ કરી દેવામાં આવ્યો છે અને ઘણા બધા રાજ્યો હજુ પણ હપ્તાથી બાકાત રહી ગયા છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।